તો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે। બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી છે। વ્યાસવાડી 4 રસ્તા પાસે જ અકસ્માત સર્જાયો હતો। ટક્કર વાગતા રિક્ષા 50 ફૂટ ઢસડાઈ પાર્ક કરેલ એક્ટિવાને પણ અડફેટે લીધી। અકસ્માતમાં અન્ય વાહનોને પણ નુકસાન થયું છે। કાર ચાલક અકસ્માત બાદ પોલીસમાં હાજર થયો। અમદાવાદમાં વાહન ચાલકો બેફામ બન્યા છે। બેફામ રીતે વાહન હંકારતા હવે દરરોજ અકસ્માતના બનાવો સામે આવવા લાગ્યા છે। વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના વાડજ વિસ્તારમાં બન્યો। स्पीड में गाड़ी है ना रिक्शा वाला टक्कर मारी। रिक्शा त्यारी पलटी खाती यहाँ आई, यहाँ पे एक्टिवा ने टक्कर मारी એટલે હું ઊભો તો હું ખસી ગયો। બચી ગયા તમે? હું બચી ગયો। અને અન્ય કોઈને ઈજા થઈ? ઈજા ડ્રાઈવરને રિક્ષા ડ્રાઈવરને વાગી અને એ મંદિરનો પૂજારી છે જે રિક્ષા ચલાવતો ને એ પૂજારી છે। અને એક્ટિવા વાળાને? એક્ટિવા અહીંયા પડ્યું જ હતું, એક્ટિવા મારું જ હતું, અહીંયા જ પડ્યું હતું એટલે એક્ટિવા પડ્યા ને એક ટક્કર મારી દીધી અંદર ઘૂસી ગયો। પછી કાર ચાલક ક્યાં ગયો? કાર ચાલક ઊભો હતો અત્યારે પોલીસ સ્ટેશન ગયો ક્યાં ગયો ખબર નહીં। બોરે ખરા એ વાત સાચી। અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસો પર રોક ક્યારે, આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે શહેરમાં સતત અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વહેલી સવારે સિયાઝ કાર ચાલકે કાબુ ગુમાવતા વહેલી સવારે જ અકસ્માત સર્જ્યો હતો। પાર્ક કરેલા અન્ય વ્હીકલોને પણ અડફેટે લીધા હતા। જ્યારે રિક્ષા પણ પાર્ક કરેલી હતી અને ત્યાં પણ અડફેટે લીધા હતા। જ્યારે સ્થાનિકોને પણ અડફેટે લેવા હોવાનું સામે આવ્યું છે। જો કે કાર ચાલક છે જે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વાડજ પાસે આવેલા વ્યાસવાડી વિસ્તારમાં વહેલી સવારે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થતા અટકી હતી, પરંતુ આ રફતારના રાક્ષસો પર રોક ક્યારે લાગશે, ક્યારે આ બેફામ ડ્રાઇવિંગ લોકો બંધ કરશે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે થોડીક જ વારની સ્પીડમાં અનેક લોકોની જિંદગીઓ પણ છે તે જોખમાતી હોય છે ને નિર્દોષોના જીવ જતા હોય છે। એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। તેમ છતાં પણ રફતારના રાક્ષસો પર રોક લાગતી નથી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ।